सेठ जे सोनावाला हाईस्कूल मेमदावाद धोरण 12 सायन्स प्रकरण 4 में आप सर्वेनु स्वागत है। હવે આપણે અહીં આજે એક કોયડો જોઈએ કે એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ છે। એ અને એના મૂલ્ય ગણો। હવે આપણે એના માટેનું સૂત્ર શીખી ગયા છીએ કે log k2 upon k1 બરાબર એ upon 2.303 r કૌંસમાં t2 માઇનસ t1 upon t1 ઇન્ટુ t2। હવે k2નું મૂલ્ય આપણને આપેલું છે 0.07, k1નું મૂલ્ય આપેલું છે 0.02, t2નું મૂલ્ય છે 700 અને t1નું મૂલ્ય છે 500। તો આપણે કિંમત મૂકી દઈએ। log 0.07 upon 0.02 બરાબર એ upon 2.303 ગુણ્યા 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ કૌંસમાં 700 માઇનસ 500 upon 500 ગુણ્યા 700। હવે log 0.07 upon 0.02 બરાબર થશે log 3.5 અને 3.5ના લોગની કિંમત થશે 0.544 બરાબર એ ગુણ્યા 5.714 ગુણ્યા 10ની માઇનસ 4 ઘાત અપોન 19.15। એટલે ઉપરની જે કિંમત છે એ કિંમતનો ગુણાકાર અને નીચેની કિંમતનો ગુણાકાર લઈશું તો આટલો જવાબ આપણને મળશે। એટલે એ બરાબર 0.544 ગુણ્યા 19.15 છેદમાં 5.714 ગુણ્યા 10ની માઇનસ 4 ઘાત। હવે આ બધી જ કિંમતનો તમે ગુણોત્તર લેશો એટલે ગુણોત્તરને અંતે આપણને જવાબ મળશે 18,230.8 જૂલ। હવે એક બીજું સૂત્ર જોયું હતું કે k બરાબર a રેસ ટુ માઇનસ એ અપોન આરટી। હવે કેની કિંમત આપણે કોઈ એક મૂલ્ય લઈ શકીએ। અહીં આપણે 0.02 લઈએ તો 0.02 બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ હવે એની કિંમત છે 18,230.8 અપોન આરટી એટલે 8.314 ગુણ્યા આપણે કેનું મૂલ્ય 0.02 લીધું છે માટે t1 જે મૂલ્ય છે 500 એનો ઉપયોગ કરીશું એટલે 8.314 ગુણ્યા 500। હવે આપણે ઈના ઘાતાંક પર લીધું છે એને લોગમાં ફેરવી અને એની કિંમત ગણી શકાય। અગાઉ આપણે લોગમાંથી કઈ રીતે ઈના ઘાતાંક પર લઈ જઈ શકાય અને ઈના ઘાતાંક પરથી કઈ રીતે લોગમાં આવી શકાય એ બંને સ્ટેપ જોઈ ગયા છીએ। તો એ બરાબર 0.02 અપોન 0.012 બરાબર 1.61। તો અહીં આપણને એની કિંમત મળશે 18,230.8 જૂલ અને એની કિંમત મળશે 1.61। હવે બીજો કોયડો છે ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે। C2H5I gives C2H4 વત્તા HI 600 કેલ્વિન તાપમાને 1.60 ગુણ્યા 10ની માઇનસ 5 સેકન્ડ ઇનવર્સ છે। સક્રિયકરણ ઉર્જા 209 કિલોજૂલ પ્રતિ મોલ છે। 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો। એટલે આપણને k1નું મૂલ્ય આપેલું છે 600 કેલ્વિન તાપમાને પણ 700 કેલ્વિન તાપમાને k2નું મૂલ્ય શું થાય એ આપણે ગણવાનું છે। તો અગાઉ જોઈએ સૂત્ર છે log k2 માઇનસ k1 બરાબર એ અપોન 2.303 r કૌંસમાં 1 અપોન t1 માઇનસ 1 અપોન t2। હવે આપણે log k2ને કરતા બનાવે તો log k2 બરાબર log k1 વત્તા એ અપોન 2.303 r કૌંસમાં 1 અપોન t1 માઇનસ 1 અપોન t2 બરાબર log 1.60 ગુણ્યા 10ની માઇનસ 5 ઘાત વત્તા ઉપર એની કિંમત છે આપણને 209 કિલોજૂલ આપેલા છે એમાંથી એને જૂલમાં રૂપાંતરિત કરીએ તો 2,09,000 જૂલ પ્રતિ મોલ થશે અપોન 2.303 ગુણ્યા 8.314 કૌંસમાં 1 અપોન 600 માઇનસ 1 અપોન 700। એટલે log k2 બરાબર હવે આ બધી જે કિંમત છે એ કિંમત log
1.60 ગુણ્યા 10⁻5 છે એની કિંમત થશે -4.796. જ્યારે બાકીની જે કિંમત છે એ બધી જ કિંમતનો ગુણોત્તર લઈશું આપણે તો એ કિંમત થશે 2.549. એટલે log K2 બરાબર આપણને મળશે 2.197. હવે -2.197 છે એનો એન્ટીલોગ લઈએ એટલે K2ની કિંમત મળશે 6.36 ગુણ્યા 10⁻3 સેકન્ડ ઇન્વર્સ. હવે જોઈએ બીજો એક મુદ્દો, ઉદ્દીપકની અસર. હવે ઉદ્દીપક કોને કહેવાય એની ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયા છીએ કે જે પદાર્થ પ્રક્રિયામાં સીધો ભાગ લેતો નથી પરંતુ પ્રક્રિયા વેગ પર અસર કરે છે એવો જે પદાર્થ છે એ પદાર્થને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. ઉદ્દીપક આપણે જે સ્વરૂપમાં વાપર્યો હોય એ જ સ્વરૂપમાં આપણને અંતિમ સમયે પરત મળે છે, એટલે કે એના રાસાયણિક ફેરફાર જોવા મળતો નથી. ઉદાહરણ તરીકે આપણને એક ઉદાહરણ આપ્યું છે કે 2KClO3 પોટેશિયમ ક્લોરાઇડ છે gives 2KCl + 3O2. આ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા દરમિયાન તીરની નિશાની પર આપણને MnO2 આપેલો છે. MnO2 છે એ અહીં ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો ઉદ્દીપક છે એ શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલા પદાર્થ પ્રક્રિયાના વેગ ઘટાડે છે ત્યારે કરવો જોઈએ નહીં. ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાનો વેગ વધારવામાં જ જવાબદાર છે. વેગના ઘટાડા માટે આપણે કોઈ દિવસ પદાર્થનું ઉદ્દીપક એવું નામ આપી શકતા નથી. તો જ્યારે કોઈ પણ પદાર્થ પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે છે તો એને આપણે નિરોધક તરીકે ઓળખીશું. હવે ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે એ પણ આપણે જોઈ ગયા કે મધ્યવર્તી સંકીર્ણ બનશે, સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા મેળવી અને મધ્યવર્તી સંકીર્ણ બનશે અને એ સંકીર્ણ અંતિમ સ્વરૂપમાં નિપજમાં રૂપાંતરણ પામે છે. હવે જે મધ્યવર્તી સંકીર્ણ બને છે એ મધ્યવર્તી સંકીર્ણમાં ઉદ્દીપક છે એ આપણા રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક સાથે થોડાક સમય માટે એક બંધની રચના કરે છે અને રચના દરમિયાન બનતો જે બંધ છે બંધ પણ કેવો હોય છે? ક્ષણિક હોય છે. એટલે એનું અસ્તિત્વ થોડાક સમય માટે હોય છે. અમુક સમય બાદ એ વિઘટન પામી જાય છે અને વિઘટન પામીને નિપજ અને એની સાથે જોડાયેલું જે ઉદ્દીપક છે એ ઉદ્દીપક આપણને પરત આપે છે. અહીં જુઓ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ ઉદ્દીપક સિવાય જે પ્રક્રિયા છે એ આપણને ઘાટી લીટીમાં દર્શાવેલી છે અને ઉદ્દીપક સાથેની જે પ્રક્રિયા છે એ આપણને ડોટેડ લાઇનથી દર્શાવેલી છે. હવે ઘાટી લીટીમાં દર્શાવેલી જે પ્રક્રિયા છે એમાં પીક ઊંચો છે, જ્યારે ઉદ્દીપક સાથેની પ્રક્રિયામાં પીક નીચો છે. એટલે કે સક્રિયકરણ ઉર્જાને ઘટાડવાનું કામ કરે છે ઉદ્દીપક. જો અંતિમ સમયે ડોટેડ લાઇન અને આપણી ઘાટી લાઇન ભેગી જ મળે છે એનો મતલબ કે ઉદ્દીપક છે એ કોઈ દિવસ નિપજોનું પ્રમાણ વધારતો નથી. એ ફક્ત ને ફક્ત પ્રક્રિયાના વેગને વધારવાનું કામ કરે છે. એટલે કે સક્રિયકરણ ઉર્જા ઘટવાથી આપણી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સરળતાથી ટૂંકા સમયમાં પૂર્ણ થાય છે. એટલે એ કામ ઉદ્દીપક કરે છે. ઉદ્દીપક હંમેશા પ્રક્રિયાને એવી ક્રિયાવિધિ પૂરી પાડે છે કે જેમાં સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો થતો હોય છે. હવે આકૃતિમાં આપણને દર્શાવેલું છે કે સ્થિતિજ ઉર્જા છે એના અંતરાયને ઘટાડે છે અને અંતરાય આપણે ડોટેડ લાઇન વડે જોયો. આર્હેનિયસ સમીકરણમાંથી સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી બને છે. હવે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપિત કરે છે. ઉદ્દીપક એક સંકીર્ણ સંયોજન બનાવે છે જે ક્ષણિક હોય છે, નિપજમાં રૂપાંતરણ પામે એટલે આપણને પાછો ઉદ્દીપકનો જથ્થો પરત મળી જશે. એ પરત મળેલો ઉદ્દીપકનો જથ્થો છે એ બીજા પ્રક્રિયક સાથે જોડાશે. આમ વારંવાર થોડાક જથ્થામાં રહેલો ઉદ્દીપક પણ વધુમાં વધુ પ્રક્રિયકને નિપજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી. એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે પરંતુ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવા માટે એટલે કે એમને આગળ વધવા માટે જે કોઈ પરિબળની જરૂરિયાત હોય એ પરિબળ આપણે પૂરી પાડવું પડે છે. ઉદ્દીપકની હાજરી હોય કે ન હોય એ પરિબળની ગેરહાજરીમાં બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ થઈ શકતી નથી. એટલે ઉદ્દીપક ફક્ત ને ફક્ત સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને જ
પ્રક્રિયા વેગ વધારવામાં મદદરૂપ થાય છે. બીજું કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલાતો નથી. સંતુલન પ્રાપ્ત કરવાનો જે સમય છે એ સમય જ ફક્ત ઘટાડવાનું કામ ઉદ્દીપક કરે છે. એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં ઉદ્દીપિત કરે છે. એટલે સંતુલન અચળાંક સ્થપાવવામાં સમય ઓછો લાગશે, પણ સંતુલન અચળાંક તો એ જ નિપજના એ જ પ્રમાણમાં આપણને જોવા મળશે કે જે પ્રમાણમાં ઉદ્દીપક સિવાય પણ પ્રક્રિયાઓ થતી હોય છે. અને એથી જ આપણે વહેલા નિપજનો જથ્થો મેળવી લઈશું, પણ નિપજના જથ્થાને વધારે પ્રમાણમાં મેળવી શકતા નથી. હવે અંતિમ મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત. તો આર્હેનિયસનું સમીકરણ છે એ આપણે ઘણા મોટા વિશાળ સંજોગોમાં પણ લાગુ પાડી શકીએ છીએ, પરંતુ સંઘાત સિદ્ધાંત આપ્યો બે વૈજ્ઞાનિકોએ, મેક્સ સ્ટોટ્સ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ વિકસાવેલો છે. અને એ આપણને પ્રક્રિયા દરમિયાન જોવા મળતી જે ક્રિયાવિધિય બાબતો છે એનો ગહનપૂર્વક આપણને સમજ પૂરી પાડે છે, જે વાયુઓની ગતિજ ઉર્જા ઉપર આધારિત છે. તો આ સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈએ તો પ્રક્રિયક અણુઓને એક સખત ગોળાઓ તરીકે કલ્પવામાં અને પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી શકાય. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડમાં પ્રતિ એકમ કદ દીઠ કેટલા અણુઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે, સંઘાત અનુભવતા અણુઓની સંખ્યાને સંઘાત આવૃત્તિ ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક પરિબળ છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે, અને તે સક્રિયકરણ ઉર્જા છે. આપણે અગાઉ જોઈ ગયા કે સક્રિયકરણ ઉર્જા જેમ ઓછી એમ પ્રક્રિયાનો વેગ વધારે હોય, અને સક્રિયકરણ ઉર્જા જેમ વધારે એમ પ્રક્રિયાનો વેગ ઓછો જોવા મળે છે. અહીં આપણને એક દ્વિઆણ્વીય પ્રક્રિયા આપેલી છે, A+B gives નિપજો. તો આ માટે આપણે પ્રક્રિયાનો વેગ જે છે એ આ રીતે અભિવ્યક્ત કરી શકીએ. વેગ બરાબર ZAB e−a/RT, જ્યાં ZAB શું છે તો પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની સંઘાત આવૃત્તિની અભિવ્યક્તિ છે. જ્યારે e−a/RT માં એ કરતાં વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. એ આપણે અગાઉ પણ જોયું હતું કે પેલા ઊંચા પીક જોયા હતા, એમાં સમાવિષ્ટ અણુઓની સંખ્યા ઉદ્દીપક સિવાય ઓછી હોય, ઉદ્દીપક સાથે વધુ હોય, તો એ વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ છે. આપણે આ સમીકરણને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતા કહી શકીએ કે એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. હવે ઉપરોક્ત જે સમીકરણ જોઈએ, સમીકરણમાં પ્રક્રિયાઓ પરમાણ્વીય સ્પીસીઝ અથવા સાદા અણુને સમાવિષ્ટ કરે છે, અને તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાકકથન પણ સારી પ્રમાણમાં કરી શકાય છે. સંકીર્ણ અણુ માટે અર્થસૂચક વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નિપજનું નિર્માણ કરતા નથી. એ પણ આપણે અગાઉ જોયું છે કે સંઘાત થાય છે ખરો, પણ સંઘાત યોગ્ય દિશામાંથી ન થાય તો પછી આપણને નિપજ મળતી નથી. એટલે પ્રતિ એકમ દીઠ સંઘાત અનુભવતા અણુઓની સંખ્યા જે છે એ સંખ્યા વધારે હોય, પણ સામે એમાંથી કેટલી સંખ્યામાં નિપજ બને છે એ તો યોગ્ય દિશામાંથી થયેલા સંઘાત પર જ નિર્ભર રહે છે. હવે એવા સંઘાત કે જેમાં અણુઓ પૂરતી ગતિજ ઉર્જા, આપણે એ પણ અગાઉ જોઈ ગયા કે દેહલી ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતા અણુઓ જ સંઘાત પામી અને યોગ્ય દિશાએથી જ્યારે સંઘાત પામે ત્યારે એ સ્પીસીઝમાંથી આપણને નવીન નિપજ મળશે. એ સિવાય ઓછી દેહલી ઉર્જા ધરાવતા અણુઓ અને યોગ્ય દિશામાંથી ન અથડાતા અણુઓ કોઈ દિવસ નિપજમાં રૂપાંતરણ પામી શકતા નથી. એટલે પ્રક્રિયા કરતી સ્પીસીઝ છે એમની વચ્ચેના બંધ તૂટે છે અને નવા બંધો રચાય અને નિપજો બનવાનું અનુકૂળ થાય છે. તો એવા સંઘાતને આપણે અસરકારક સંઘાત તરીકે લઈ શકીએ. એટલે જેટલી પણ સંઘાત થાય છે એમાંથી જે નિપજમાં રૂપાંતરણ પામે છે એ નિપજમાં રૂપાંતરણ પામતી સંઘાતને જ
આપણે અસરકારક સંઘાત તરીકે લઈ શકીએ. ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ અહીં આપણને આકૃતિ 4.12માં દર્શાવી છે. એ પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિક્વિન્યાસ પર આધાર રાખે છે. જો અહીં આપણને પ્રક્રિયા દર્શાવેલી છે. હવે એ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે અયોગ્ય દિક્વિન્યાસ અને યોગ્ય દિક્વિન્યાસ એટલે આપણું CH3Br CH3Brમાં Br પણ ઋણાયન છે, OH માઇનસ પણ ઋણાયન છે. હવે Br માઇનસ જે તરફ છે એ તરફથી OH માઇનસ હુમલો કરે છે તો બંને ઋણાયનમાં વચ્ચે અપાકર્ષણ થશે. OH માઇનસ કોઈ દિવસ C અને Br વચ્ચેનો બંધ તોડી શકશે નહીં. પરિણામે નવીન નિપજ આપણને મળતી નથી. પણ એ યોગ્ય દિશા એટલે કે Br માઇનસ જે દિશામાં ગોઠવાયેલો છે એનાથી વિરુદ્ધ દિશામાંથી OH માઇનસ જો હુમલો કરે તો C બોન્ડ Br તૂટશે અને નવીન C બોન્ડ OH બની અને આપણને આપણી અંતિમ નિપજ મિથેનોલ મળશે. એટલે પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિક્વિન્યાસ જે છે એ જ બંધની રચના તરફ દોરે છે. જ્યારે અયોગ્ય દિક્વિન્યાસ હોય તો એ ફક્ત ને ફક્ત આવેલા જે તે ક્રિયાશીલ સમૂહને ત્યાંથી પાછા મોકલવાનું જ કાર્ય કરે છે. એ નિપજમાં રૂપાંતરણ પામતો નથી. હવે આપણે અસરકારક સંઘાતને સમજવા માટે P એટલે કે સંભાવ્યતા અથવા ત્રિવિમવિન્યાસી અવયવ રજૂ કર્યો હતો અને એના દ્વારા આપણું જે ઉપરનું સૂત્ર છે એ સૂત્રમાં થોડોક સુધારો થશે કે વેગ બરાબર P ઇન્ટુ ZAB e−a/RT. તો અહીં નવો અવયવ ઉમેરાયો P કે ZAB છે એ સંઘાત પામતા અણુઓની સંખ્યા છે, પણ P છે એ યોગ્ય દિશામાંથી નિપજમાં રૂપાંતરણ પામતા અણુઓની સંખ્યા દર્શાવશે. એટલે Pના મૂલ્ય પર જ આધાર રાખશે કે પ્રક્રિયાનો વેગ કેટલો છે. આમ સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો દિક્વિન્યાસ બંને સાથે મળીને અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. આમ સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે જેમ કે તે પરમાણુઓને સખત ગોળા ગણે છે અને તેમની સંરચનાની બાબતને અવગણે છે. પણ આ વિશેનો અભ્યાસ આપણે ઉચ્ચ ધોરણોમાં કરીશું. આપણે અહીં તો ફક્ત વેગ માટે કઈ કઈ બાબતોની જરૂરિયાત છે એ વિશેના જ અભ્યાસની જરૂરિયાત હતી. અગાઉ આપણે દેહલી ઉર્જા વિશે શીખી ગયા. દેહલી ઉર્જા બરાબર સક્રિયકરણ ઉર્જા વત્તા પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે ધારણ કરાયેલી ઉર્જા. તો મિત્રો અહીં આપણે પ્રકરણ 4 પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. હવે આના પછીનું પ્રકરણ આના પછીના લેક્ચરમાં શીખીશું. થેન્ક યુ.